સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરી ટ્રસ્ટ સંસ્થાના 2 કર્મચારીને એવોર્ડ. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જૂનાગઢ, અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા વિશાલવીન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા વર્ષ 2025-26 માટે સંસ્થાના 2 કર્મચારી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ધ એન્જલ ગાર્ડિયન એવોર્ડ આપવામાં આવેલ. સાંપ્રત સંસ્થા છેલ્લા 16 વર્ષથી દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરે છે. ગયા વર્ષે તારીખ 2 માર્ચ 2025ના રોજ સંસ્થાને દિવ્યાંગ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળેલ. આ વર્ષે સંસ્થાના 2 કર્મચારીની શ્રેષ્ઠ કામગીરી ધ્યાને લઈ એવોર્ડ આપેલ. વિશાલવીન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ગુજરાતના દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરતા અલગ અલગ કેટેગરીના લોકોને શ્રેષ્ઠ કામગીરી માટે એવોર્ડ આપે છે. જે અનુસંધાને આપણી સંસ્થાની આવી અનોખી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને લઈ સંસ્થાના 2 કર્મચારીને એવોર્ડ મળેલ. જે બદલ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર અને કર્મચારીઓ હર્ષની લાગણી અનુભવી હતી, તેમજ સંસ્થાના સર્વ હિતેચ્છુઓ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પણ પાઠવ્યા હતા. બાઇટ 1 પ્રફુલ પરમાર, સાંપ્રત સંસ્થા, વિજાપુર, જૂનાગઢ. બાઇટ 2 અનિલભાઈ વાણવી, સાંપ્રત સંસ્થા, વિજાપુર, જૂનાગઢ. બાઇટ 3 સંચાલક મહેન્દ્રભાઈ પરમાર, સાંપ્રત સંસ્થા, વિજાપુર, જૂનાગઢ.
મારું નામ પરમાર પ્રફુલ્લ છે. હું સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગો માટેની કામ કરતી સંસ્થામાં છેલ્લા 8 વર્ષથી નોકરી કરું છું અને અમારું સંસ્થા દ્વારા વિશાલ વિન ફાઉન્ડેશન દ્વારા અમારા 2 વ્યક્તિનું સન્માન કરવામાં આવ્યું છે. તેથી અમારા સંસ્થાના સ્ટાફ વતી અને સંસ્થાના ટ્રસ્ટીઓ વતી વિશાલ વિન સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. તેથી અમારા સંસ્થાના ટ્રસ્ટી પ્રમુખ સાહેબ તેમજ સંસ્થાના સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન. આવું જ કામ અમે સંસ્થામાં સતત કરતા હોઈએ. કુદરત પાસે પ્રાર્થના કરીએ. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આપણી સંસ્થાને દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળે છે. તે અનુસંધાને અમદાવાદ વિશાલ વિન ફાઉન્ડેશનની સંસ્થા છે. તે દર વર્ષે જે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને એમના કર્મચારીઓને દર વર્ષે એવોર્ડ આપે છે. ગત વર્ષે આપણી સંસ્થાને એવોર્ડ મળેલો હતો. એની સાથે સાથે આ વર્ષે અમારા 2 કર્મચારી સિલેક્શન કરી અનિલભાઈ વાણવી અને પ્રફુલભાઈ પરમારને આજે કાલે આ સંસ્થા દ્વારા એવોર્ડ આપવામાં આવેલ. ખરેખર વિશાલ વિન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓને એમનો ખૂબ આભાર માનીએ છીએ કે સમગ્ર ગુજરાતમાંથી અલગ અલગ સંસ્થાઓમાં રૂબરૂ જઈ એમના કર્મચારી અને અરજીઓ સિલેક્શન કરે છે. એમાંથી ગત વર્ષે 300 અરજી આવેલી હતી. એમાંથી આપણી સંસ્થાના જે 2 કર્મચારી છે કે જે ખરેખર નિષ્ઠાથી કામ કરતા હોય એનું સતત મોનિટરિંગ કરી અને એ લોકો સંસ્થાની વિઝિટ કરે છે અને પછી સંસ્થાના કર્મચારી સિલેક્શન કરે છે. એમાં આપણા 2 કર્મચારી અનિલભાઈ અને પ્રફુલભાઈનું સિલેક્શન કરી અને કાલે એમને એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા. ખરેખર રાજકોટ આ કાર્યક્રમ રાખેલ. ત્યાંના કમિશનર શ્રી સુમેરા સાહેબના હસ્તે આ બંને વ્યક્તિઓને સન્માનિત કરેલ. તેમજ પોલીસ અધિક્ષક શ્રી પણ અત્યારે હાજર રહેલ. ખરેખર આ બંને વ્યક્તિઓ જીવનમાં આગળ વધે એવી સંસ્થા વતીઓને શુભેચ્છા પાઠવું છું અને સતત સારા કાર્યોમાં દરેક કર્મચારી એવોર્ડ મળતા રહે એવી અમારી સંસ્થાની નેમ સાથે સારા કાર્યો અમારી સંસ્થા કરે. એટલે અમારી સંસ્થાને હર હંમેશ દર વર્ષે અલગ અલગ એવોર્ડ મળતા હોય. એમાં આજે આ સંસ્થાના જે કર્મચારીને એવોર્ડ મળ્યા તે બદલ એમનો ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું અને વિશાલ વિન ફાઉન્ડેશન છે એમને પણ ખૂબ ખૂબ હું અભિનંદન પાઠવું છું. નમસ્કાર, મારું નામ અનિલ વાણવી. સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટેની સંસ્થા ખાતે હું છેલ્લા 15 વર્ષથી કામગીરી કરું છું. હમણાં આપણે વિશાલ વિન ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા દર વર્ષે દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓ અને વ્યક્તિઓને એવોર્ડનું કાર્યક્રમ કરે છે. જે અંતર્ગત 2025-26ની અંદર અમારી સંસ્થાની અંદરથી મને એટલે અનિલ વાણવી અને અમારા બીજા કર્મચારી પરમાર પ્રફુલભાઈ એમને શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ આપવામાં આવેલ. જે રાજકોટ ખાતે સિયાજી હોટલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને ત્યાં આગળ અમારે લગભગ 300 ઉપરની અરજીઓ આવેલી હતી આ સમગ્ર ગુજરાતમાંથી. જેમાંથી અલગ અલગ કેટેગરી વાઇઝ બધાને એવોર્ડ આપવામાં આવેલ હતા. જેમાંથી આપણી સંસ્થાના 2 કર્મચારીઓ સિલેક્ટ થઈ અને આ એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. જે બદલ અમે વિશાલ વિન ફાઉન્ડેશન તેમજ અમારી સંસ્થા સાંપ્રત એજ્યુકેશનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ કારણ કે છેલ્લા 16 વર્ષથી સંસ્થાની અંદર આ દિવ્યાંગ ક્ષેત્રે કામગીરી કરેલ છે. છતાં આજ દિન સુધી કોઈ અમારી એવી કામગીરીને બિરદાવેલ નથી. આજે આ સંસ્થાએ અમારી કામગીરીને બિરદાવી અને એવોર્ડને લાયક અમને સમજ્યા તે બદલ અમે ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ. અમારી સંસ્થાની અંદર અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની કામગીરી થાય છે. જેમાં અમારા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર અને સંસ્થાના સહકર્મચારીઓનો અમને ખૂબ જ સપોર્ટ મળે છે.